બરોડા ડેરીની ચૂંટણીનો જંગ જામ્યો છે। દિગ્ગજોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે। દીનુ મામા અને જીબી સોલંકી સમર્થકો સાથે ફોર્મ ભર્યું છે। ભાજપે મેન્ડેટ જાહેર કર્યા નથી, છતાં દાવેદારોનો ફોર્મ ભરવા માટે ધસારો। ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રાજકીય ગરમાવો આવ્યો છે। દિગ્ગજ નેતાઓની જમાવટથી આજે બપોરે ભાજપ દ્વારા હાથ ધરવામાં આવશે સેન્સની પ્રક્રિયા। 26મી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે અને કાલે આ ફોર્મ ભર્યા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે। એપીએમસી ચેરમેન શૈલેષ પટેલ પણ બરોડા ડેરીના મેદાનમાં ઉતર્યા છે। અને પૂર્વ બધા જ ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા છે। ગઈકાલે પણ 7 ફોર્મ ભરાયા છે, આજે પણ ભરાયા છે અને આવતીકાલે પણ ભરાશે। એટલે ભરવાનો બધાને અધિકાર છે। કોઈ પણ સભાસદ દૂધ ભરતા હોય, જેમનો ઠરાવ હોય, મતદાર તરીકે આવતા હોય, એ બધાને ભરવાનો અધિકાર હોય છે। પરંતુ સેન્સ પ્રક્રિયા જે સાંજે છે ને પાર્ટીના આગેવાનો કહેશે એ પ્રમાણે બધા અમે આગળ વધીશું। પાર્ટી વર્ષોથી અમે વફાદાર છે। 1994થી હું પાર્ટીના હોદ્દેદાર તરીકે સંગઠનમાં યુવા મોરચાથી લઈને જિલ્લા પ્રમુખ સુધી મેં જ્યારે કામ કર્યું હોય ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે મને મેન્ડેટ આપશે। મેં 2 વખત સાધારણ સભામાં હાજરી આપેલી હતી, મારી પાસે પુરાવા છે। તો એમને ડેરીના જે પેલા નિયમો લેવાના હતા એમાં મને લખીને આપ્યું કે એક જ વખત તમે હાજર રહેલા છે। એટલે મેં અરજી આપી, મેં મારા પુરાવા રજૂ કર્યા કે ભાઈ હું 2 વખત હાજર રહેલો છે। 64મી ને 65મી ફરી સુધારીને એમને મને દાખલો આપ્યો। અને દીનુ મામા બી દૂધે ધોલ્યા નથી, એ પણ 100 પાદરા તાલુકામાં જઈને પૂછ્યા હો તમે, પોતાના ભાઈબંધના લેડીઝને નહીં છોડ્યા, એમની છોકરીને નહીં છોડી ને કોઈને છોડ્યા નથી। હું ટાર્ગેટ એટલે કે હું એમનાથી છૂટો પડીને એમએલએ ચૈતન્યસિંહ ઝાલા બાપુ જોડે ગયો, એમના દુઃખ હજી સુધી તો કોણ કોંગ્રેસમાં છે અને કોણ ભાજપમાં છે એ સહકારી ક્ષેત્રમાં ખબર પડતી નથી। હા, એ તો જે ભારતીય જનતા પાર્ટીના હશે અને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે, જે કોંગ્રેસના હશે એમને કોંગ્રેસ મેન્ડેટ આપશે। વર્ષોથી આમ તો આ જવાબદારી નિભાવતા આવ્યા છે અને આવનારા વર્ષોમાં પણ અવિરતપણે એ પ્રકારે કામ કરતા રહીશું। જ્યારે જ્યારે દૂધ ઉત્પાદકોના હિતમાં જે નિર્ણયો લેવાના હોય, સંસ્થાના હિતમાં જે નિર્ણયો લેવાના હોય એ અમે લેતા જ આવ્યા છે અને લેતા રહીશું। સાહેબ, મેન્ડેટ જો નથી આપતી પાર્ટી તો પછી શું લડવાનું એ નથી લડવાનું? અમને તો ભારતીય જનતા પાર્ટીની જે આખી સિસ્ટમ છે એના પર પૂરો ભરોસો છે અને ફરીથી મેન્ડેટ મળવાનો છે। મને આશા અને વિશ્વાસ છે કે મારા મતદારોનો કાયમ વિશ્વાસ મારી ઉપર રહેલો છે। મારો પણ એમના પર ભરોસો પૂરેપૂરો છે। આગામી ચૂંટણીમાં સારા મતોથી મને જીત મળવાની છે, એમાં કોઈ શંકાનું સ્થાન